તો શ્રી ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિક્ષાપત્રીના શ્લોક સાંભળવાના છે. તો આ શ્લોક પૂરેપૂરા સાંભળજો, જેથી આપણને પૂરેપૂરા પુણ્યની પ્રાપ્તિ થાય. શ્લોક 35 થી 40. અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધિત જે કાર્ય તે તો તાત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોય એ તે બીજાને ભણાવવી, અને નિત્ય પ્રત્યેય સાધુનો સમાગમ કરવો. શ્લોક 37. અને ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવો ત્યારે ઠાલે હાથે ન જવું, અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો, અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. શ્લોક 38. અને જે વસ્ત્ર પહેર્ય થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગીએ તેણે ન પહેરવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી. અને જ્ઞાનને એવી જે મનુષ્ય તેમની નિંદા ના કર્યા થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો અત્યાગ કરવો જ નહીં. શ્લોક 40. અને ઉત્સવના વિશે તથા નિશ્ચય પ્રત્યે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, તથા સ્ત્રીઓ તેમણે પુરુષોનો સ્પર્શ ન કરવો, અને મંદિરમાંથી નીસર્યા પછી પોતે પોતાની રીતે વર્તવું. તો આજે બસ આટલું જ. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. બધાને જય સ્વામિનારાયણ.